રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયોનો આક્રોશ ઓછો નથી થઈ રહ્યો। આજે મહેસાણાના ઊંઝા તાલુકાના કરલી ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। ક્ષત્રિયોના સંમેલનને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમના સંમેલન સમાજની દિશા નક્કી કરશે અને ભાજપ સામે લડવામાં તાકાત આપશે। તો ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ દાવો કર્યો કે ક્ષત્રિયોના ધર્મરથને સારો પ્રતિસાદ મળતા ભાજપ સરકાર ગભરાઈ ગઈ છે। સાથે આરોપ લગાવ્યો કે ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસ ધમકાવી રહી છે। હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ। મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી। સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે। પુરુષોત્તમભાઈ, જો ભૂલ તમારી હતી તમે સ્વીકારી લીધી તો તમારા તો જો તમે સામેથી ખસી જ ગયા હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું છે એવું ના થયું હોત। તમારા જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારો ઉમેદવાર રહેવું નથી, મારી ટિકિટ રદ કરો। આવી તમે અત્યારે જે વાતો કરો છો ક્ષત્રિય સમાજનું યોગદાન છે ને બધી અમને ખબર છે, ક્ષત્રિય સમાજને ખબર જ છે શું યોગદાન છે। એટલે રૂપાલાભાઈ, તમારે જે બોલવું એ બોલો। તમે હવે જે અમને ઘા વાગ્યો છે ને એને મલમ કરવા માટે આ બધું બોલી રહ્યા છો, પણ તમે 2 વાર વાગેલી માફીમાં કે અમને તમારી દિલથી માફી માંગી હોય એવું અમને લાગ્યું નથી।